આગામી ડાંગ દરબાર 2026ના આયોજનને લઈને કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેની નારાજગી સામે આવી છે। 26 ફેબ્રુઆરીના રોજ પ્રભારી મંત્રી જયરામ ગામિતના હસ્તે ઉદ્ઘાટન પર પ્રશ્નો કરવામાં આવ્યા છે। દરબારનો સમાપન સમારોહ 3 માર્ચના રોજ રાજ્યપાલના હસ્તે કરવામાં આવશે। કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે દ્વારા ઉદ્ઘાટન અને સમાપનના આયોજનને લઈને સવાલ ઉઠાવ્યો છે। વર્ષોથી ચાલતી પરંપરાથી વિપરીત ડાંગ દરબાર મેળાના આયોજનને લઈને ચીમકી આપવામાં આવી છે। આ પરંપરાથી વિપરીત આયોજન કેમ સ્નેહલ ઠાકરેનો એ સવાલ ઉઠાવ્યો છે। વહીવટીતંત્ર સામે સવાલ કરતા સ્નેહલ ઠાકરેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આજે 24 તારીખ થઈ છે અને જ્યારે આમંત્રણ પત્રિકા જોયું ત્યારે ખબર પડી કે તંત્રએ જે પોતાની બુદ્ધિનો વપરાશ કર્યો છે કે આજે ડાંગ દરબાર એટલે ઐતિહાસિક મેળો કહી શકાય અને પાછલા 2-3 વર્ષથી ડાંગ દરબાર પર જે ગ્રહણ લાગ્યું હતું અને સરકાર તરફથી જે એની ઉપેક્ષા થતી હતી, આ અપમાન જે રાજાઓનું થતું હતું એમાં એક બીજો ઉમેરો થયો છે। કારણ કે જ્યારે આમંત્રણ પત્રિકા જોઈ ત્યારે મને ખબર પડી કે ડાંગ દરબારનું ઉદ્ઘાટન મંત્રીશ્રી કરી રહ્યા છે। જયરામ મંત્રી જે છે એ ઉદ્ઘાટન કરી રહ્યા છે અને જ્યારે એનું સમાપન એ રાજ્યપાલશ્રી કરવામાં જઈ રહ્યા છે। તો આજે સવાલ એ છે કે આખા ભારતમાં અને ગુજરાતમાં અને ડાંગમાં જ્યારે નેશનલ શેમ માટે છાતી પીટતા ભાજપના કાર્યકરો જ્યારે નીકળ્યા છે તો શું આ અપમાન ડાંગનું રાજવીઓનું નથી? શું મંત્રીનો હોદ્દો રાજ્યપાલ કરતા મોટો છે? રાજ્યપાલ એક એવી વ્યક્તિ છે જે ગુજરાતમાં સૌથી પ્રથમ વ્યક્તિ તરીકે એને ગણી શકાય, એમનું માનપાન જળવાવું જોઈએ। તો ડાંગ દરબારનું ઉદ્ઘાટન રાજ્યપાલના હસ્તે થવું જોઈતું હતું, નહીં કે કોઈ મંત્રીના હસ્તે।